પાટણમાં 143મી જગન્નાથ તેમજ સુભદ્રા તેમજ બલભદ્રજીની નગર ચર્ચાએ લાખો ભક્તોએ દર્શન કર્યા હતા। પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા ધાર્મિક માહોલ સાથે નીકળી હતી। જગદીશ મંદિર ખાતે સવારે મંગળા આરતી બાદ ભગવાનને કોળા અને ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારે બપોરે 12:39 કલાકે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રાભાઈ બલભદ્રની મૂર્તિઓને 3 રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। ભક્તોએ અબીલ ગુલાલના છોડા સાથે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સ્વાગત કર્યો હતો। હરેશભાઈ જોશીએ આરતી ઉતારી હતી। રોકડિયા ગેટથી શરૂ થયેલી રથયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પર લાખો ભક્તો ઉમટ્યા હતા। રથયાત્રામાં સૌથી વધુ આકર્ષક ઝાંખીઓ જોવા મળી હતી। નિશાન, ડંકો તેમજ શણગારેલા ઊંટ, અશ્વ તેમજ વિવિધ થીમ આધારિત ટેબલો સામેલ હતા। વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ઠંડા પાણી તેમજ ચા, શરબત, ગુલ્ફી, મહાપ્રસાદનું વિતરણ કર્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ તલવારબાજી અને અખાડાના દાવપેચનું પ્રદર્શન કર્યું હતું। જે કેસમી ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।